જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સહુનું આડું જુએ છે નાની તો સવડા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ નાનીને કરવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગે બીજા દૂતી છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુંથી. જય સચ્ચિદાનંદ. કવિરાજ શ્રીજી જે આ પંક્તિ છે એના પર આપણે થોડો વિચાર કરીએ તો ખબર પડે કે જ્યાં આપણી નજર જાય છે ત્યાં આ સારું, આ ખરાબ, આ રાઈટ, આ રોંગ, આ બરાબર છે, આ બરાબર નથી, એવું રહ્યા કરે. અને ત્યાં દાદા ભગવાનની એ દ્રષ્ટિ, એ દર્શન, અને કેવી રીતે એ સતત બધાને નિર્દોષ જોતા હતા. તેમને બધાના આડાઅવડામાં સવડું દેખાતું. એટલે આ ખાલી આ પંક્તિ જ આપણે બોલ બોલ કરીએ ને તો આખું એક વિજ્ઞાનનું આરાધન થાય, દાદાનું આરાધન થાય. અને આપણને જે દ્રષ્ટિથી દાદા જુએ છે તે સમજાય એવા નથી. એ મુશ્કેલ જ્ઞાનીને કડવા એમ કરીને, કડવા એટલે સમજવા, ઓળખાવા બહુ મુશ્કેલ છે. અને જ્યાં ને ત્યાં લોકોને પોતાની વિપરીત બુદ્ધિ છે એટલે શંકા કુશંકા પડ્યા કરે છે. આપણે એમ કહીએ કશે કોઈને જુદા નથી પાડ્યા. એટલે અહીંયા આપણે એ વાતને ખૂબ સારી રીતે સમજીને આ વાગોળતા આપણા ઘરમાં ને ઘરમાં જ એકબીજા માટે જે શંકા કુશંકા બધી પડી હોય છે, કંઈક કોઈનું સાંભળ્યું હોય ને આપણી અંદર શંકા ઉભી થઈ જાય, એનું સમાધાન થઈ જાય. બહુ સરસ છે. હસમુખાનંદજી ફરમાવો. કવિરાજની લાઈનમાં છે ને કે સૌનું આડું આડું જુએ છે જ્ઞાની તો સવડા. અને હા, અને આપણે અત્યારે જે દ્રષ્ટિ છે તો કોઈનું સવડું હોય તે છતાંય અવળું દેખાય એવી વિપરીત દ્રષ્ટિ છે. કારણ કે પાછલી જે લઈને આવેલા છે તો કે હવે આ જ ઉપયોગ આપણે ગોઠવ કરવાનો છે કે કોઈનું પણ આડું આવડું આપણે, કારણ કે આંખ છે અને વ્યવહારમાં છે એટલે બધાનું કંઈક નું કંઈક દેખાશે જ. એવું છે કે ભાઈ આનું આ આવડું છે, પણ ખરેખર એ આવડું નથી હોતું. એ જ્ઞાનીની ભાષામાં તો સવડું જ છે, અને એ સવડું જ આપણે જોવાનું છે. એવું છે, આપણને અવળું લાગે છે આપણી દ્રષ્ટિથી, પણ જ્ઞાનીને તો હંમેશા સવળું જ લાગે છે. એટલે એ જ જ્ઞાનીની પુરુષની દ્રષ્ટિ સાથે આપણે આપણી દ્રષ્ટિ એક કરીશું તો આમાંથી છૂટાય એવું છે. કારણ કે દરેક વ્યવહારમાં આપણે જોઈએ તો સવારથી ઉઠીએ કે સાંજ સુધી દરેક સંજોગોની અંદર આપણને ક્યાંય સવળું દેખાતું નથી. દરેક જગ્યાએ અવળું જ દેખાય, ઉઠે ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધી. તો કે દરેક સંજોગોની અંદર આપણે સવળું જોતા શીખવાનું છે એવું સમજાય છે મને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમાં એક બીજું એક સરસ જે વાત નીકળી છે ને એના પર આપણે થોડુંક પૃથ્થકરણ કરીએ. દેખાવું અને જોવું. જે દેખાય છે તે પૂર્વે જોયેલાનું પરિણામ છે. એટલે પૂર્વે સમજેલાનું, પૂર્વે માનેલાનું. એ જેવું માનેલું છે, જોયેલું છે તે દેખાય આજે. એટલે એ દેખાવામાં આપણો કોઈ પુરુષાર્થ નથી, પણ એ આગળનો પુરુષાર્થ કામ કરે છે અને ઊંધું બતાડે છે. એટલે આજે જો એને દાદાની દ્રષ્ટિએ જોઈ લઈએ તો એ દાદાની દ્રષ્ટિથી જોઈ લેતા પછી જયારે ફરી એ આવે આપણી સામે ત્યારે આપણને દાદા જેવું જ દેખાશે.
દાદાને દેખાતું હતું અને દાદાને કીધું જો આમાં જુએ છે જ્ઞાની તો સવડા, એટલે આડા અવડામાં એમણે સવડું જોઈને આખી માન્યતા આખી એમની શુદ્ધ કરી નાખી, ચોખ્ખી કરી નાખી. અને આપણને પણ એમ જ કીધું આખો પુરુષાર્થ જોવાના ધોરણે છે તો સારી રીતે સરખી રીતે જેમ છે તેમ જોઈને આમાંથી છૂટી જવાનું છે. એટલે જોવાનો જ આખો પુરુષાર્થ છે. જોતા સમજતા સમજાઈ જશે, જણાઈ જશે. એટલે જોયેલાનું પરિણામ શું? જાણ પણ ઊભું થાય એટલે અનુભવ ઊભો થાય. પાક્કું પેલું કે ને તારણ નીકળી જાય કે આમ જ છે એટલે જગત નિર્દોષ જ છે. અને જે બધા લોકો જોડે ભેદ પડે છે તેને પાછળથી દાદાની દ્રષ્ટિએ જોઈને સમજીને અભેદ થઈ જવાનું છે. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસ